ભય પણ બતાવ્યો છે. આ બધું જ કહ્યું છે. સામ દામ દંડ ભેદ બધી રીતે અયોધ્યા કાંડમાં સમજાયું છે. પણ કારણ કે માતૃશક્તિને વશ ન કરી શકાય, અને આમાંથી આપણે પાઠ લેવો. આ છે ને જેના લગ્ન થઈ ગયા હોય એને જ લાગુ પડે છે. આ સાધુઓ છે ને એ તો બચી ગયા છે ને એટલે લહેર કરે છે. આ સંસાર આમ છે ને આ સંસાર આમ છે ને આ પણ તમે નથી કર્યા ને એટલે તમે આ બધું બોલ્યા. અમારી જેમ ખાબકો તો ખબર પડે, ખબર પડે. આટલે સુધી વહી ગયો છે. આ તો દેખાય એટલે આટલું રાખ્યું છે, દેખાતું બંધ થઈ જશે. માતૃશક્તિને વશ ન કરાય, એ સ્વતંત્ર વિહારિણી છે. એવું રામાયણ એનો આ પક્ષ આપણે લેવાનો છે. તો આમાં ભૂલચૂક તો લગભગ નહીં હોય, હરીશભાઈ પાકું કરીને જ આપ્યું હોય, પણ 11 વખત એમાં મેં તો તમારી પાસે 5 જ. કબીર વિશ્વાસનો વડલો છે, કબીર સાહેબ વૈરાગ્યનો વડલો છે, કબીર સાહેબ વિશ્રામનો વડલો છે, કબીર સાહેબ વિવેકનો વડલો છે, અને કબીર સાહેબ એ સમયમાં જે ગેરસમજ હોય એની સામે વિદ્રોહનો વડલો છે. મશાલ લઈને નીકળેલો, લાઠી લઈને નીકળો આ મહાપુરુષ. ગજબનું કામ કર્યું કબીર સાહેબ, ગજબનું કામ. તો વૈરાગ્ય વટ, પણ હવે વૈરાગ્ય વટમાં નહીં પહોંચાય છોકરાઓ. 1 કલાક જ છે, રામ જન્મ તરફ લઈ જાઉં વૈરાગ્યનો. કાલે વૈરાગ તો ધીરે ધીરે આવે, સારું. જલ્દી વૈરાગ એક દીમાં ન આવે હોય ભાઈ, એને બહુ વાર લાવે. અમારે ભાવનગરમાં ભરથરીનું નાટક આવ્યું ને, તો 2 જણા નાટક જોવા ગયા ને, એ નાટક ભરતુરીનો જે વૈરાગ આવ્યો સાહેબ, ઓહો, ભિક્ષા દેને મૈયા પિંગલા પિંગલા. ત્યાં તો એલા 2 જણા જે હતા ને હાવ રહો થઈ ગયો. વૈરાગ વૈરાગ અલખ નિરંજન નિરંજન અલખ. પેલા હવળું તો બોલ, હવળું તો ઉલટા જાપ સાચી. અને એવી છાપ પાડી દીધી ભરતૃવરીએ. હા, અને લાગી ગયા. 1 વાગે નાટક પૂરું થયું, નીકળી ગયા. હવે ગિરનાર નીકળી જાવ. વૈરાગ વૈરાગ વૈરાગ. પણ ઘરે કહેતા તો જઈએ. ગયા ઘરે, બાજુમાં ઘર, બેની ખડકી બાજુ. એટલે ખડકીની જે વંડી હતી ને નીચે, આની જરાક ઊંચાઈ વધી, આમ શરીરની આમ વંડી હતી, આમ ડુકાણા. માયા, એમ પત્નીને માયા કીધું, તું માયા છો, પ્રપંચ છો, અમને લાગી ગઈ છે. સમજ્યા? અમારું પ્રાઇમસનું બર્નર આમ તપેલું હતું, અને કાંડી લગાડી એટલે ભડકો થઈ ગયો છે. ભગવાન કપડાની ચૂંદડી હોય તો અમને આપ. પત્ની બિચારી આંખું ચોળતી બહાર. પણ તમારે કરવું, અમને સાધુઓને પૂછાય નહીં તમને શું કરવું છે. શું પૂછો છો મુજકેને, શું કરું છું? અમને જેમ ફાવે નિસ્ત્રેય ગુણ નહીં, પછી વિચારતા કો વિધિ કો નિષેધા. અમને ન પૂછાય, લાવો લાગી ગઈ છે. અમારા નામનો તુલસીને ક્યારે દીવો કરી નાખો. અરે પણ તમને શું થયું? લાગી ગઈ છે. આ સંસાર માયા છે, પ્રપંચ છે, મિથ્યા છે, ખારો ઝેર છે. ઝેર કોઈ દી ખારું હોય? કડવું હોય. ખારું ઝેર છે. બાજુમાં ઓઈલો મંડાણો, માયા બોલી કે હું તારી છાયા. બિચારી બેનો તો શું કરે? બસ અમને લાગી ગઈ છે, અમે ગિરનાર છીએ, હવે અમને યાદ કરતા નહીં, અને અમે બસ નીકળી જાવ. હમણાં આ છાપામાં છે આપણા એક જુનાગઢના પોલીસ ઓફિસર, મોટા ઓફિસર, એણે નિવૃત્તિ લઈ લીધી પહેલાં, અને કીધું મારે અધ્યાત્મ માર્ગે જવું છે. સારો રિપોર્ટ છે, નામ પણ આપ્યું છે, એક મોટા પોલીસ ઓફિસર. એટલે મારે નીકળી જવું. પણ એ તો સમજીને નીકળ્યા, આ તો ખાલી નાટક જોઈને નાટક કરવા નીકળ્યા. નીકળી ગયા. બેનની પાસે ભગવું તો ક્યાંથી હોય, પણ કામ હતું કાંઈ કે હતું ત્યાં તુલસીને ક્યારે દીવો કર્યો. પણ આ તમે શું, એ વિધિ છે, આ બધો વિધિ કરવો પડે. સંસાર છોડવો છે,
પડ્યા રહ્યો તમે સંસારમાં. ક્યારે આવશો? હવે આવવાનું હોય નહીં. હવે તો બિચારી છોકરાઓ જાગી ગયા, એ રોવે, આ રોવે, પણ તમે આ કાળો કોપ કરો. આ કાળો કોપ નથી, ભગવો કોપ છે. આ રંગીન કોપ છે. નીકળી જાવ. લાગી ગઈ સાહેબ, એ જે રંગના કપડાં બદલી નાખ્યા, નીકળી ગયા. અને પછી તો ભેખ લઈ લો, પછી કાંઈ ટિકિટ લેવાની જરૂર જ નહીં. ટ્રેનમાં બેસી ગયા વગર ટિકિટ નીકળ્યા. જુનાગઢ પાછા ભવનાથ રેલવે સ્ટેશને ઉતર્યા, ઉપડ્યા પગપાળા. એવો લાગી ગયેલો ને, અડધો કલાકમાં જુનાગઢને સ્ટેશનેથી ભવનાથ પહોંચી ગયા. એવા ઉતાવળે જે જાય છે, પાણીયું છે ને ઓડે અડતી જાય એવી રીતે, એટલા બધા આમ એટલા ઉતાવળે પહોંચી ગયા. અને કોઈ મહાપુરુષ મળ્યા, એની પાસે જઈને કીધું છે કે અમને લાગી ગઈ છે. શું લાગી ગઈ? વૈરાગ. અને સાહેબ બધું એનો જે વિધિ થતો એ કર્યો. 2-3 દિવસ થયા. રાતે 2 જણા, ઠંડીના દિવસો હતા, ગોદડા ઓઢીના ભરતુર ગોપીચંદ બેઠા બેઠા વાતો કરે. એમાં એક ગળગળો થઈ ગયો. લીલાએ કીધું, તમે ગળગો? મને મારો મુન્નો યાદ આવે છે. તો તને ઉતાવળ કરવાની શું જરૂર? તમને કેમ આંસુ આવ્યા? ઘણાને આંસુ છે ને સંક્રામક છે. એક જણો રોવે ને બીજાને રોવું આવી જાય. છીંકમાં એવું છે, એકને છીંક આવે ને તો ઓલાને છીંક જેવું કાંઈ ન હોય પણ તોય છીંક આવે. આ બધા સંક્રામક રોગ છે, ચેપી છે આંસુ. 2 જણા જમવા ગયા ને એટલે એ બહુ જ એના ભૂખના એવા બધા, અને ગરમા ગરમ બટાટા વડા આપ્યા. અને એવા ભૂખાળવા એટલે બટેટું વડું લઈને સીધું મોઢામાં. કોઈ બટેટું વડું ઉપરથી ઠંડુ હોય, અંદર ઘણા ગરમ હોય, ઘણા માણસોની જેવા. ઉપરથી હાવ ઠંડા હોય અને અંદર ઉકળતા હોય. ઉતાવળમાં ભૂખને લીધે બટેટું વડું, એ બટેટું વડું ગરમા ગરમ મોઢામાં નાખ્યું, પછી શિષ્ટાચાર માટે આમ બારે ન કડે, અને ગરમા ગરમ ખાધું. એમાં આંખમાં આંસુ આવી ગયા. એટલે બાજુવાળાએ પૂછ્યું કે તમને કેમ આંસુ આવ્યા? એટલે આને શું થયું, મારી જે દશા થઈ આની થવી જોઈએ. એટલે એણે શું કીધું કે મને મારા બાપા યાદ આવ્યા. એમ કે એને બટેટાવડા બહુ ભાવતા હતા, એટલે આ બટેટું ખાતો હતો, મને મારો બાપા યાદ આવ્યા. એટલે ઓલાને એમ થયું કે આમાં ગરમનો કોઈ પ્રશ્ન નથી, આનો તો એના બાપા. એટલે ઓલાએ સાહસ કરી અને જ્યાં બટેટું મોઢા મૂક્યું તેને પાણીની ધાર થઈ જાય. એટલે ઓલાએ પૂછ્યું, તમને કોણ યાદ આવ્યું? પેલું કે તારા બાપા. મારા બાપા તમને યાદ આવે? ઘા ઈ મરી ગયા, એના કરતા તું. મારી દશા તો ન થતા. એકલા બીજા કુટુંબને યાદ કરે છે ને પછી તો પાછા ફરી જાય છે. ત્રીજે દિવસે પછી જે વળતી ટ્રેન હતી એમાં આવી આવ્યો ભાવનગર. પણ હવે દિવસે તો કેમ અવાય? ભેખ લીધો તો રાતે 2 વાગે વંડીઓથી ડોકાય. આમ ક્યાંય હાડલો હુકાય છે, ક્યાંય છોકરાના બુસ્કટ હુકાય છે, બધા છે કે એને પિયર વયા ગયા એ જોવા માટે. પિયર વયા ગયા કે આપણે નીકળી ગયા એટલે એને માવતર જતા રહે. પણ નાના બધું સુકાતું હતું, બધું જોયું. એના નામ ડોકાય. પેલું બોલે કોણ? પછી અલાખ એટલે ઓલો બોલે નિરંજન. 2 હામામાં સાહેબ પાછા વયા. વૈરાગ લાગ્યો રે ગુરુની વાટડી, એ જી હાલો મારા હરિજનની વાત. વૈરાગના વડલાની સંવાદી ચર્ચા આપણે કાલે કરીશું. તાત્કાલિક વૈરાગ એટલે રામજન્મ કરવો છે એટલા માટે, નહીતર તો એ સૂત્રો હું આપની પાસે મૂકત. પરંતુ રામજન્મ તરફ કથાને આપણે ગતિ આપીએ એ પહેલાં 2-5 મિનિટ ભાવથી ભીતરથી બધા જ ગાજો પ્રેમથી.
એક તાળી. प्यारे मुकुंद माधव गोविंद बोल 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 हरि 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 बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव हरि बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि प्यारे मुकुंद माधव राधे राधे बोल प्यारे मुकुंद माधव राधे राधे बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव हरि हरि बोल प्यारे मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल श्री राधे हरि बोल हरि बोल हरि बोल